નમસ્તે મિત્રો, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે હું કોઈ વાનગી નહીં પરંતુ શરદી ઉધરસમાં અક્ષિત એવો ઉકાળો કઈ રીતે બને એ બતાવવા જઈ રહી છું। આ ઉકાળો બનાવવા માટે અહીં ફુદીના, તુલસી, આદુ તેમજ લીંબુનો યુઝ થાય છે, જે ઉકાળાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે। તો શરદી ઉધરસ વગર પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ ઉકાળો પી શકાય। તો ચાલો બનાવીએ શરદી ઉધરસમાં ગળાને રાહત આપે એવો ઉકાળો। ઉકાળો બનાવવા માટે સૌપ્રથમ આપણે પાણી ઉકાળવા મૂકી દેવાનું છે। તે માટે મેં અહીં લીધેલ છે 750 ml પાણી। પાણી ઉકળે ત્યાં સુધી આપણે આ સૂકા મસાલાનો પાવડર તૈયાર કરી લઈએ। તે માટે મેં લીધેલ છે એક નાનો ટુકડો તજ, 2 લવિંગ, 8 થી 10 દાણા મરી, હાફ ટીસ્પૂન અજમો અને 1 ટીસ્પૂન સૂકા ધાણા। આ બધું વાટીને સરસ સ્મૂથ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે। અહીં ધીમે ધીમે આપણું પાણી ઉકળી રહ્યું છે, તો તેમાં તૈયાર કરેલો આ મસાલો એડ કરીશું। મિત્રો, મેં અહીં 1 ટીસ્પૂન ધાણા લીધેલ છે। ધાણા તાસીરમાં ઠંડા હોવાથી બેલેન્સ કરવા માટે મેં અહીં ધાણા લીધેલ છે। અહીં બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સનું મેઝરમેન્ટ મેં ટીસ્પૂનમાં લીધેલ છે। ફુદીનાને વીણીને મેં સાફ પાણીથી ધોઈ લીધો છે। નેક્સ્ટ પ્રોસેસ માટે આપણે ફુદીના, તુલસી, અહીં મેં 20 નંગ તુલસી પાન લીધા છે, તેમજ અડધો ઇંચ જેટલું આદુ આપણે ગ્રેટ કરીને એડ કરીશું, જેથી સારી રીતે મિક્સ થઈ જાય। હું આ પ્રોસેસ હાથે વાટીને કરું છું, પરંતુ મિક્સચરમાં પણ ક્રશ કરીને સ્મૂથ ફાઇન પેસ્ટ તૈયાર કરી શકાય। હવે આ બધું જ સારી રીતે વાટી લેવાનું છે। અહીં મેં ફુદીના, તુલસી અને આદુ વાટી અને પેસ્ટ તૈયાર કરી લીધી છે। આ સાઈડ આપણું મસાલાવાળું પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે, તો તેમાં હવે આ એડ કરી દઈએ। સાથે જ હું એડ કરું છું હાફ ટીસ્પૂન સંચળ પાવડર તેમજ હાફ ટીસ્પૂન સિંધાલો। મિત્રો, મેં અહીં સિંધાલો લીધેલ છે, પરંતુ તેના ઓપ્શનમાં મીઠું પણ લઈ શકાય। અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર। બધું જ સારી રીતે મિક્સ કરીએ। આ બધું જ સારી રીતે ઉકળવા દેવાનું છે। મિત્રો, ચોમાસાનું ટાઢોળું હોય કે પછી શિયાળાની કડકડતી ઠંડી, એવામાં આ ઉકાળો પીવાની ખૂબ જ મજા આવે છે। એમાં શરદી ઉધરસ વખતે તો આ ઉકાળો પીવાથી ગળામાં ખૂબ જ રાહત લાગે છે। હું અવારનવાર આ ઉકાળો બનાવું છું અને બધાને ખૂબ જ પસંદ પડે છે। અહીં આપણે લીધેલ આદુ, લીંબુ, ફુદીના, તુલસી આ ઉકાળાને ન માત્ર હેલ્ધી પરંતુ એટલો ટેસ્ટી પણ બનાવે છે કે શરદી ઉધરસ વગર પણ આપણને પીવાની ઈચ્છા થાય। મિત્રો, આ ઉકાળો ખૂબ જ સારી રીતે ઉકળી ગયેલ છે। અહીં આપણે પાણીની જેટલી ક્વોન્ટિટી લીધેલ છે તેનાથી પાણી થોડું ઓછું દેખાય છે। હવે તેમાં એડ કરીશું એક લીંબુનો રસ। મિત્રો, અહીં આપણો ઉકાળો બનીને તૈયાર છે। આ ઉકાળાને ગરમ જ પીવાની ખૂબ જ મજા આવે છે। સર્વિંગ માટે અહીં આપણો ઉકાળો તૈયાર છે। હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ। આ ઉકાળાને તમે સ્ટ્રેનરથી ગાળીને પણ સર્વ કરી શકો છો। મિત્રો, ઉકાળો બનાવવાની મારી આ રીત સારી લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપના બધા જ ગ્રુપ્સમાં શેર કરી દેજો। તેમજ અપડેટ્સ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।